તો જય શ્રી રામ મિત્રો, ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આવી ગયા છે અમે ખેતરે જ્યાં બોર બનાવવાનો છે અને અત્યારે બોર રેડી થઈ ગયો છે અને તેનું ટેસ્ટિંગ પણ કરાવી દીધું છે। તો આજથી 15 થી 20 દિવસ પહેલાં દિનેશભાઈને બોલાવ્યા હતા વોટર ડિટેક્ટર, જે પરફેક્ટ તમને પાણી કેટલું છે અને કેટલા પ્રમાણમાં છે તેનું અનુમાન આપે છે। તો તેમનું જે ડિટેક્ટ કરેલું હતું વોટર તે સાચું પડ્યું અને અમારા બોરની અંદર ખૂબ જ સારું પાણી થયું છે। તો તે તમને બતાવીશું। તમે અમારી ચેનલ પર તમે નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણે તમને બતાવીએ કે કેટલું પાણી થયું અને કેવી રીતે અને કેવું પાણી આવે છે। તો મિત્રો, વોટર ડિટેક્ટર દિનેશભાઈ આવી રીતે કંઈક ટેસ્ટિંગ કરે છે અને તમને જણાવે છે કે તમારા ખેતરની અંદર કેટલી નદીઓ રહેલી છે અને કઈ જગ્યાએ નદીઓ ભેગી થાય છે તેવું એવા જણાવે છે અને તમને પરફેક્ટ લોકેશન આપશે કે આ જગ્યાએ તમે બોર બનાવો તો તમને સારું રહેશે અને સારા પ્રમાણમાં પાણી મળશે। તો તમે જોઈ શકો છો કંઈક આવું થાય છે ચેકિંગ। તો પરફેક્ટ લોકેશન મળી ગયા પછી જે જગ્યાએ નિર્ણય લેવાયો કે આ જગ્યાએ બોર કરવાનો છે, તો તે જગ્યાએ અમે ભૂમિપૂજન કર્યું અને ત્યારબાદ અમે બોર બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરી। તો મિત્રો, બોર થયા બાદ આપણે બોલાવી દીધા છે પાણી ક્લીન કરવાવાળાને, જે આપણે બોરની અંદર રહેલું પાણી એ ચોખ્ખું કરી આપશે। જે પણ માટી ચોંટી ગઈ હશે તેને સાફ કરી અને આપણે ચોખ્ખું પાણી કરીને આપશે। તો હવે આપણે જોઈએ કે કેવું પાણી આવે છે બોરની અંદર। જે આપણા દિનેશભાઈએ કહ્યું હતું કે અહીંયા સારું પાણી મળશે, તેવી જ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ સારા પ્રમાણમાં અહીંયા આપણે પાણી મળી ગયું છે અને જોઈ શકો છો કે હવે ક્લીન પાણી ચોખ્ખું કરવાની પ્રોસેસ સ્ટાર્ટ થાય છે। આટલા ફોર્સથી આપણે પાણી મળે છે બોરની અંદર, તો સારું જ કહેવાય આપણને। તો મિત્રો, પાણી ચોખ્ખું થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે બોરની અંદર રહેલું પાણી કંઈક આવા ફોર્સથી બહાર આવે છે। તો મિત્રો, તમે પણ વોટર ડિટેક્ટરને ખોરતા હોય તો સારા કોન્ટેક્ટમાં તમે દિનેશભાઈને બોલાવી શકો છો। તે તમને પરફેક્ટ જગ્યા બતાવશે કે આ જગ્યાએ તમને પરફેક્ટ રીતે પાણી મળી રહે છે અને પાણીનો જથ્થો પણ વધારે હોય છે અને કેટલી નદીઓ રહેલી છે તે પણ તમને સારી રીતે બતાવશે। અને તમારે વધુ માહિતી જોઈતી હોય તો તમે દિનેશભાઈને કોન્ટેક્ટ કરી શકો છો। તેમનો નંબર હું ડિસ્ક્રિપ્શનમાં તમને મોકલી દઉં છું, તો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો દિનેશભાઈનો। તો મિત્રો, આ બોરવેલનું થોડું કામ ચાલુ છે, મતલબ કે ખાડા પૂરવાનું। અને વિડીયો કેવો લાગ્યો જરૂર કે મને બતાવજો અને ચેનલ પર તમે નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ તમને આવા જ બ્લોગમાં, ત્યાં સુધી બાય, જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ।